ભક્તો, આ શું? આ બાજુથી કેમ આટલી બધી બૂમાબૂમ થાય છે? શું થયું ભક્તો? શું વાત કરીએ? કેમ કંઈ બોલતા નથી? હા, કહો. આજે સ્વામીને માડીને બધી વાત કરો. ક્યાંથી શરૂ કરું સ્વામી? વાત જાણે એમ છે કે અમારો નાઘેર પંથક અને નાઘેર પંથકનું માણસા ગામ, પણ ત્યાંનો આ બારવટીયો વાલેરો વરુ તો શું? સ્વામી દયાળુ, આ એનો જ ત્રાસ છે, એની જ બીક, એના જ પરાક્રમોની જાતે જ સાંભળેલી લોકોની વ્યથા છે, લોકોની વેદના છે. રોકાવમાં આજે પૂરી વાત કરો. અરે સ્વામી, છોકરા રોતા હોય અને એની માં જો એમ કે બેટા વાલેરો આવ્યો છે, તો છોકરું રોતું બંધ થઈ જાય. સ્વામી, હા કોઈ ગામ કે કોઈ જાન લૂંટ્યા વગર રાખ્યા નથી એ બારવટિયાએ. હા સ્વામી. શું બોલો છો ભગત? દયાળુ, સાવ સાચી વાત કરી. સ્વામી, અમારી ઉપર દયા કરો. આ વાલેરા વરુને આપ કંઈક સમજાવો. હા હા સ્વામી. હા સ્વામી, આ વાલેરાને તમે સત્સંગી કરો. સત્સંગી કરો. સારું. આ વાલેરો વરુ આજનું અમારું નિશાન. શું બન્યું કે આ વાલેરો બારવટીયું ખેલવા લાગ્યો? દયાળુ, આ માણસા ગામનો મામૈયો વરુ ગામધણી કહેવાય. ગામધણી. હા, નાની ઉંમરમાં લગ્ન થયા અને ઘરે દીકરો આવ્યો, તે જ આ વાલેરો વરુ. વાલેરો 4 વર્ષનો હતો અને તેની માં આ લોકમાંથી સીધાવી ગઈ. દીકરો મોટો થયો અને ત્યાં સુધીમાં મામૈયો બીજી પત્ની લાવ્યો. સ્વામી, પછી શું થયું? સ્વામી, આ અપરમાએ વાલેરાને તેનો હકનો ભાગ ન આપ્યો અને પોતાની મિલકતમાંથી ભાગ લેવા માટે વાલેરાએ પોતાના બાપની સામે બારવટીયું ખેલ્યું છે. અરે બારવટીયું તો ખેલ્યું સ્વામી, પણ એમાં આજુબાજુના ગામ લોકોનો શું વાંક? દયા કરો, દયા કરો સ્વામી. હા સ્વામી. એ લૂંટારાને તમે આજે લૂંટી લો સ્વામી. એ લૂંટારાને આજે તમે લૂંટી લો. ભલે, ચિંતા ના કરશો. એ વાલેરાને આજે આપણે લૂંટી લેવો છે. ધૂન કરો અને મહારાજને પ્રાર્થના કરો કે એ વાલેરાનો આજે આપણને ભેટો થઈ જાય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સાવધાન સ્વામી, સાવધાન. આવે ને એ જ વાલેરો વરુ. આપણી પ્રાર્થના ફળી અને આ વાલેરાને ભગવાને સામેથી મોકલ્યો છે. સ્વામી ચેતતા રહેજો. અરે આ તો લૂંટારો છે. અમે રહ્યા સાધુ. અમારી પાસે લૂંટાવા જેવું છે શું? અમારી પાસે તો એક ભગવાન છે અને એ લૂંટે તો અમને કોઈ વાંધો નથી. માટે આવવા દો અમારી પાસે. વાલેરા, મેં સાંભળ્યું છે કે તે બારવટીયું ખેલ્યું છે અને તું આવા નિર્દોષ ભોળા ગ્રામજનોને હેરાન કરે છે, લૂંટે છે. અમે સ્વામિનારાયણના સાધુ છીએ. આવો, થોડી વાતો કરવી છે. ભેરો, આવો, આ સ્વામીની જરા વાતું સાંભળી લઈ. એ ભલે વાલેરા.
વાલેરા, બેસ, હેઠો બેસ. વાલેરા, આ શું ધંધો માંડ્યો છે? બહારવટું કરે છે, લોકોને લૂંટે છે. ભગવાનથી ડર વાલેરા, ભગવાનથી ડર. આ બધું કરવાની જરૂર શું વાલેરા? ખાવા જોઈએ 2-4 રોટલા, અને એના માટે આટલો બધો અધર્મ, અનીતિ? ક્યાં લઈ જઈશ આ બધું ભેગું કરેલું પાપ? ભગવાન જવાબ માંગશે તો શું જવાબ આપીશ? સ્વામી, મને સાંભળશો? આપને મારે 2 વેણ કહેવા છે. હે સ્વામી, હું કઈ નાલાયક અને હલકટ માણસ તો નથી હો. સ્વામી, મારી માએ મને 9 મહિના કષ્ટ વેઠીને જન્મ આપ્યો છે. નાનો હતો અને મારી માં મને છોડી આ સંસાર રૂપી કૂવામાં એકલો મૂકી ક્યાંક પોગી ગઈ. એટલે મને સંસ્કાર તો નથી આપ્યા, પણ મારા ગર્ભના સંસ્કાર તો છે હો. તો આ બધું શું? ચોરી લૂંટફાટ કરવી એ તો મને ગમતી નથી, પણ મારે આ બારવટીયું ખેલવાની ફરજ પડી છે. કેમ? મારો બાપ, એનું કારણ છે મારો બાપ. સ્વામી, શાંતિ વાલેરા, શાંતિ શાંતિ. મારો બાપ જો મને મારો ભાગ આપી દે તો મારે બારવટીયું નથી કરવું. બોલો, તમે ભગવાનના સાચા સાધુ હોય અને તમારા ભગવાનને તમે કહી શકતા હોય તો કયો મારા બાપનું મન બદલી નાખે અને મને મારો ભાગ અપાવે. વાલેરા, જો તને તારા કરેલા કુકર્મોનું અંદરથી દુઃખ હોય અને અંતરમાં તારા કરેલા કાર્યનો પસ્તાવો થતો હોય, જો તને ચોરી કરવી ના ગમતી હોય, આ પાપ કરવું ન ગમતું હોય, તો હું કહું એટલું કરીશ? અમારી આજ્ઞા પાડીશ? આ સ્વામિનારાયણ ભગવાન સમર્થ છે. અનંત કોટી બ્રહ્માંડમાં તેમની મરજી વગર સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી. તો શું તારા બાપની મરજીને તે ન બદલી શકે? શું એટલું આ સમર્થ ધણી ન કરી શકે? માટે તું ચિંતા ન કરીશ, પણ હું કહું એટલું કરજે. બોલ, મનાશે અમારી આજ્ઞા તો તને તારો ભાગ મળી જાય. સ્વામીજી, તમે જેમ કહો એમ કરવા માટે હું તૈયાર છું, પણ મારો બાપ મને ભાગ આપે તો. તો વાલેરા, લે આ પ્રસાદીની માળા. આજથી જ ઘરે જા અને માંડ ફેરવવા. આજથી 7મે દાડે તારો બાપ મામૈયો વરુ તને સામેથી બોલાવીને તારો ભાગ ન આપે તો આ સ્વામિનારાયણ ભગવાન નહીં અને હું સ્વામિનારાયણનો સાધુ નહીં. હા હા હા. પણ એક શરત વાલેરા, આ માળાને 7 દાડા સુધી હાથમાંથી મૂકતો નહીં. મુખમાંથી બસ અખંડ સ્વામિનારાયણ 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 આ સર્વોપરી મહામંત્રનું રટણ કર્યા કરજે. અને બીજું, 7 દાડા સુધી ભોંય પથારીએ સૂઈ જજે. આપ જેમ કહો એમ. અને 7 દાડા અખંડ બ્રહ્મચર્ય પાળજે. 7 દાડા દરમિયાન સ્ત્રીનો સંકલ્પ ન કરીશ કે સ્ત્રીનો સ્પર્શ પણ ના કરતો. બસ અખંડ ભજન કર્યા કરજે. સ્વામિનારાયણ મંત્રમાં અદ્ભુત પ્રતાપ છે. અરે વળી ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ પણ છે. જા, તારું સંકટ સર્વે ટળી જશે. બસ અખંડ સ્વામિનારાયણનું ભજન કર્યા કરજે. હું મને વિશ્વાસ છે સ્વામી, આપના જેવા સાધુ બોલે ને જો કામ ન થાય તો આ પૃથ્વી રસાતાળ થઈ જાય. પણ સ્વામી, એક મૂંઝવણ છે, કહું? બોલ વાલેરા, શી મૂંઝવણ છે? આજે કશું બાકી ન રાખીશ વાલેરા. સ્વામીજી, હું અભણ માણસ છું. મને હાથ દી ગણતા આવડતું નથી. તો કાંઈ ભૂલ પડી જાય તો દિયાળુ એવો કોઈ રસ્તો બતાવો જેથી મારે હાથ દી ગણવાનો પડે અને હાથ દી ભગવાનનું ભજન થાય. મંજીભાઈ, હા સ્વામી. આ વાલેરાના કેડિયાની કહું દેખાય છે, તેમાં 7 ગાંઠ વાળી દો. ભલે સ્વામી.
આ દોરીમાં ગાંઠો વાળેલી છે. રોજ સવાર પડે એટલે એક ગાંઠ ખોલજે, બીજી સવાર થાય એટલે બીજી ગાંઠ ખોલજે. આમ આ 7 ગાંઠો ખુલશે અને જોડે જોડે તારા બાપની ગાંઠો પણ ખુલી જશે. ભલે સ્વામી, આપે જેમ કીધું એમ જ કરીશ, એમ જ કરીશ. અને વાલેરા, જો 7મે દાડે તારું કામ પતી જાય તો? સ્વામીજી, જો મારું કામ પતે તો આ વાલેરો મામૈયાનો નહીં, આ વાલેરો સ્વામિનારાયણનો થયો સમજજો. અને ઈ દાડે આ વાલેરાનું માથું જૂનાગઢની ભૂમિ ઉપર આપના ચરણોમાં પડ્યું હશે. સ્વામી, હું પ્રાર્થના કરું છું કે તે દિવસથી આ માથું આપનું હશે, આપનું હશે. વાલેરા, એ વાલેરા, વાલેરા સાંભળ. શું કરે છે વાલેરા? સાંભળ, એક જાન નિહરી છે ને લાખ પૈસો છે. હા વાલેરા, પાકી બાતમી મળી છે. જાનમાં ખૂબ પૈસો છે. હાલ વાલેરા હાલ, ઝટ કર. આજ તો જાન લૂંટી માલા માલ થઈ જાઉં. અરે ભેરું, લક્ષ્મી ચાંદલો કરવા આવે તારે મોઢું ધોવા ન જવાય. વાલેરા, ભજન તો પછી યથા હે, હા, પણ આવો લાયક ફરી નહીં મળે. સમજી જા. સમજી ગયો મારા ભેરું, બધુંય સમજી ગયો. પણ ઈ વાલેરો તો હવે લૂંટાઈ ગયો છે ભેરું, લૂંટાઈ ગયો છે. વાલેરો હવે ઈ વાલેરો નથી રહ્યો. આ હું બોલે છે વાલેરા? હા મારા ભેરું, આ લૂંટાયેલો વાલેરો હવે બીજાને હું લૂંટવાનો. માટે આ વાલેરાની ભાઈબંધી મૂકી બીજાને ગોતો. આ વાલેરો હવે તમારા કામનો નથી રહ્યો, માટે બીજાને ગોતો. એટલે આ દલા, હા, આ વાલેરાને કંઈક વળગ્યું છે કે શું? આમ કેમ બોલે છે? એટલે આ આપણને બોલાવવા આવનારો વાલેરો આજે આપણા બોલાવાથી પણ ન આવે. વાલેરા, સાધુ તો કે એવા બાવા તો લાટ નિહરી પડે. એમની નજરે તું ક્યાં આવી ગયો વાલેરા? લાખા, બાવા તો ઘણાય હશે, પણ આ બાવો નથી. આ તો અનંત બાવાને સાધુ કરે એવા સાચા સંત છે. કાં બાપુ, આજે કઈ નિરાશ છો? કઈ ચિંતા હોય તો કહો બાપુ, હમણાં જ દૂર કરી દઉં. ના, બહુ ખોટું થઈ ગયું. ભાઈ, મારાથી ના થવાનું થઈ ગયું. પણ બાપુ, કંઈ કહો તો ખબર પડે ને. આમ અંદર અંદર તમે મૂંઝાઓ એ કેમ ચાલશે? બાપુ, મુંજાવમાં તમારું આવું મોઢું અમારાથી નથી જોવાતું. કહો બાપુ, શું વિટમણા છે? કંઈક કહો તો ઉકેલ આવશે. ભાઈઓ, મારાથી બહુ ખોટું થઈ ગયું. મારે મારા દીકરાને વિશે ભેદભાવ ના રાખવો જોઈએ. મેં મારા દીકરાને ભાગ ના આપ્યો. મેં બહુ મોટી ભૂલ કરી નાખી. બાપુ, મૂંઝાવમાં. બાપુ, શાંત થાઓ. અરે શું શાંત થાય? મારી ભૂલને કારણે બિચારા મારા દીકરાએ બારવટું ખેલવું પડ્યું. કાંઈ વાંધો નહીં બાપુ, જે થવાનું હતું તે થઈ ગયું. હવે પસ્તાવો કરી શું ફાયદો? ના, હજુ કાંઈ મોડું નથી થયું. મારે વાલેરાને બોલાવી એનો જે ભાગ થતો હોય
એના કરતાં વધારે દેવું છે. જાઓ જાઓ દરબારીઓ, જાઓ, એને જલ્દી તેડી લાવો અને અને એનો ભાગ મારે આપી દેવો છે. મારા દીકરાનો પૂરેપૂરો ભાગ આપવો છે. જાઓ, જલ્દી જાઓ. આવ મારા દીકરા, આવ, મારો દીકરો આવ્યો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ મારા લાલ, બહુ મોટી ભૂલ થઈ ગઈ મારા દીકરા. મને ક્ષમા આપ. મને શરમાવો બાપુ. અરે આવ દીકરા, આજે બેડું ભાણું મંડાશે અને આજે મારે તારો હિસાબ ચૂકતે કરવો છે. બોલ તારે શું જોઈએ? બોલ. તમે જે આપો એ. અરે માંગ આજે માંગ, તે આપું. માંગ બાપુ, તમે જે આપો એ હું ખુશીથી લઈ લઈશ. જો મેં તને બહુ અન્યાય કર્યો છે, માટે તારો જે ભાગ થતો હોય એના કરતાં પણ વધારે તને કંઈક વધારે દેવું છે. અરે એ લાવો અહીંયા ઢગલો કરો. લાવો. બાપુ રાખો. બોલ દીકરા, બોલ. હજુ જોઈએ છે. આજે તારો પૂરો હક છે. હજુ જોઈતું હોય તો માંગ. બસ ઘણું થયું બાપુ. મારે આટલું બધું શું કરવું છે? આ તો મારા ગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો પ્રતાપ છે. જો મારું કામ પતી જાય તો આ વાલેરો તમારો, આ મહાત્મા તમારું. સ્વામી, ભાઈઓ, બધું ભેગું કરાવશો? મારે જાવું છે. ક્યાં દીકરા? હવે ક્યાં જવું છે? બાપુ, જ્યાં બહુ પહેલા જવાનું હતું ન્યા. શું બોલે છે લાલ? દીકરા, તું શું બોલે છે? નહીં સમજાય બાપુ. આ જગતમાં હજી ઘણા નથી સમજ્યા. તમને નહીં સમજાય. અરે દીકરા, આપણું ભાણું તૈયાર થાય છે. બાપુ, ભાણું તો હાથ દાડા પહેલાનું જુનાગઢમાં તૈયાર જ છે. શું બોલે છે દીકરા? મારા લાલ, કઈ સમજાતું નથી. બાપુ, એક વાતમાં કહું, જે સમજવું હોય એ સમજજો. હવે હું તમારો નહીં, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો છું. આમ આટલું કઈ વાલેરો ધન લઈ ત્યાંથી નીકળી જાય છે અને પહોંચી જાય છે જૂનાગઢની ભૂમિ ઉપર ગુણાતીતાનંદ સ્વામીના ચરણોમાં અને સ્વામીને પ્રાર્થના કરે છે, સ્વામી, આજથી હું આ સ્વામિનારાયણનો છું. સ્વામી, આ રહ્યું આ ધન, આ બધું તમારું. આહા, સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ તો જુઓ. જે વાલેરો આ ધનની પ્રાપ્તિ માટે પોતાના બાપ સામે બહારવટિયું ખેલે, એ જ વાલેરો સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરતા કરતા સત્સંગી થયો.
આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.